તો ઘણખરું લેવાય છે, થોડીક રહી જાય તો ખાલી પટ્ટી. બાકી તો વાર તો અહીં લાગતી તેમ કે આપણે 3 સાલ લેતા જઈએ છીએ, 3 આવીને 3 આવીને ઘણા લેવા જાય એટલે એ 6-7 ઉથલું મારવી કાં તો ઘણી લેવા જાય છે. ચાલો આપણે જો આપણે બધી માંડવી નીંદાઈ ગઈ છે, આપણે 2 પડાની માંડવી નીંદ નાખી એક દિવસ. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ છીએ. જો આપણે જાગીને શિરાઈનમાં કાકા એટલે વેવ તો ધાબામાંથી ઘડી ઊભા સીવી વાગ્યા છે 7:30. આપણે ભાગ્યમાં જવાનું એટલે આપણે હેલ્પ વી બરાબરની આવે છે. અને આપણે ભાગ્યમાં માંડવીમાં ખડ લેવાનું છે એટલે આપણે હંધાઈ આવી સીવી. બપોર લગન લઈશું કાંઈ લેવા એવું ખડ છે 3 લઈશું. એ તમને ના જઈને દેખાડશું તો તમે વિડીયોમાં આગળ બન્યા રહીજો. ફાઇનલી મિત્રો આપણે જો ભાગ્યમાં પહોંચી ગયા છે ને જો આપણે નીંદવા મળ્યા છે. પહેલાં જો આપણે આ માંડવી નીંદવી છે, જો આપણે સા લઈ લીધા અડધે આપણે પહોંચી ગયા છે. બહુ ખડ તમે તેમ દેખાતું નથી, તો જો આટો મરાય દે આવું કોકો કોઈ લઈ નાખ્યું આપણે. બાકી જો માયલું જવાનું ક્યાંક ઉગા હોય ને ગોળતું જવાનું. હમણાં આવત તમને દેખાડું છે નહીં તો આટો મરાઈ જાય ને પછી ઉપાડી નહીં. ઉગાવ હોય લઈ નાખ્યો થોડો રાત્રે ગોળ નાખ્યો ઉગાવો ઝીણો હોય સા પાસે. હાયલું જવાનું છે, બહુ કાંઈ ખડ છે નહીં. બપોર થાય કે આપણે 2માં આટો મરાઈ દેશે. કોકો કાવા ઝાડવા આવે ને ખેઈ નાખવાને આપણે ઓળખે રહી ગયું હોય. ઓઇલ પાતાવણી આવી છે પાછી ફૂટે આપણે લીધી એટલે ચાલો આપણે ઘા માંડવી નીંદવા મળી. બપોર થાય કે આપણે 2 માંડવી માટો મારી લઈશું, કેમ કે 3 4 લેતા જઈએ છીએ. ફાઇનલી મિત્રો વાગ્યા છે 10 ને જો આપણે એ પણ માંડવી તો નીંદાઈ ગઈ પડામાં. આપણે જો આપણા મેવાસી માંડવી નીંદવા જાય તો આજ છે, તમને ખબર છે. ખડ તો નથી, કોક ઝાડવા છે તો આપણે લેવા જાય પછી ઉપાડીને જો આવે ઝાડવામાં તો છે. દેખાતું નથી ઉપર આમ અને હેઠે આમ દેખાય નહીં. જેમ માંડવી પહોંચ થયા છે, બહુ બહાર નથી નીકળ્યા એટલે મેં કે નીંદ નાખ્યું ઉપાડીને. બોલ પણ આપણે નીંદ નાખી હતી એટલે આમ સાહ નથી લીધા. એમને આડાવાળા ફુવારા ફેરવતા મોટા ઝાડો લઈ નાખ્યા હતા. વાસ તો તડકો હમણાં બહુ કાઢો, વાદળા સાંભળે 2 મિનિટ લીધા. જો તડકો કાઢીને વાદળો જેવો તડકો કાઢો ત્યારે આપણે ઓલી માંડવી નીંદતા હતા. મેં આ માંડવી પછી વ્લોગ ચાલુ કરવી. જો તડકો કાઢ્યો વ્લોગ ચાલુ કર્યો કાં તડકો એમ તો લાગે છે, વરસાદ આવે એવું લાગે છે આવે તો. ચાલો આપણે આ માંડવી નીંદવા મળ્યું કાંઈક આવે. બપોર તો નીંદાય ન રહે, કેમ કે એમાં આવણી બહુ હતી એટલે એમાં વાર લાગી. અને આમાં આવણી એટલામાં તો આવશે જ હોય, એટલામાં તો આવણી આવશે જ તે ઉપર નહીં આવે. ચાલો આપણે હવે કાંઈક નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગ્યા છે 12 ને જો આપણે ભાગ્યમાં માંડવી નીંદતા વેવા સીવી. અને જો આપણે ધાવામાંથી વેવા સીવી નીંદતા વેવા એટલે વરસાદ આવી ગયો એટલે નીંદતા વેવા ગારા જેવું ને એટલે આમ પાંદડા પહેલી જતા. જો આપણે અહીંયા વરસાદ આવ્યો છો ધાબુ લીલું છે, ખાબો સાહેબ કંઈક થોડા તો એલપાય છે. એલપા હંધી હરખો હતો ખંભાળો એટલો હતો ને એટલો હતો. માંડવીમાં શું પછી મોતિયા ભરાતા એટલે નીંદવાની મજા ન આવે. નકર તો આપણે 11:30 વરસાદ આવી ગયો તો પછી આવ્યા એટલે અડધી કલાક થઈ ગઈ ને આખડી રાત આપણે 7 આવતા એટલે. નકર તો આપણે બપોર થાય કે ઘણખરી નીંદ નાખે એમ તો વાર તો નથી લાગતી. આપણે ઉપલી માંડવી તરત નીંદ નાખી હતી એ ગાય નીંદ નાખે બપોર પછી નીંદશું વરસાદ નહીં આવે તો. જો વાહે તો ઉઘાડ થઈ ગયું છે. આપણે કહેતા ગરમી હતી એટલે વરસાદ તો આવવાનો હતો. જો આ સાઈડ પીવી ગયો વરસાદ નથી, વાદળા પાછળ તો એક છે નહીં. હવે બપોર પછી સડે ગરમી રીતે હતી હતી ને મેં વરસાદ તો આવશે. હું કાં વરસાદ આવ્યો હતો એટલે ઘડેક આવ્યો તો આમ પાણ જેવું થઈ જાય ને કાં રહી ગયો કાંઈ ઘા વયો ગયો હરવડું તો સારું હતું. અત્યારે તો તડકો કાઢ્યો ને પવન નથી ને ગરમી થાય છે, એ પ્રમાણે ખબર પડે છે વરસાદ આવશે એમ. ચાલો હમણાં આપણે રાંધાઈ જાય એટલે બપોરો કરી લેવી, પછી ઘડીક પોરો ખાઈને પછી વરસાદ ન આવે તો આપણે પાછા ભાગ્યમાં નીંદવા વૈયા દઈશું માંડવી. ફાઇનલી મિત્રો વાગ્યા છે બપોરના 12:30 વાગ્યા છે ને જો આપણે બપોરો કરવા બેસી ગયા છે. બપોરામાં જો આજે બપોરે મસાલા ભરતું બનાવ્યું છે અને ટાઢી સાઈઝ છે અને રોટલા છે ને મરસા જો લોટિયા મરસા કરેલા છે. આપણે મોળું એક નાખ્યું હતું, જો આ મોળું એક મોળું નાખ્યું, બીજા તીખા હતા. આપણે એક આટલું મોળું નાખ્યું હતું, મોળું આપણને મજા આવે. ચાલો આપણે બપોરો કરી લેવી. ફાઇનલી મિત્રો આપણે જો બપોરો કરી લીધો અને જો બપોરો કરીને
ઘરમાં વ્યાવા સ્વીકારી ઘોડે આપણે કડે કાજે પૂરી દઈશું. પાવર બેગ આપણે સાચીમાં મૂકી દીધું છે. લાઈટ બી કાંત અડધું થઈ જાય એમ કે વાર બહુ લાગે કેમ કે સાચી ટકા એટલે વાર તો લાગે જ તે 2 ફૂટા છે, 2 ફૂટા બાકી છે ને લાઈટ બી 2 ફૂટા થઈ જશે. હાલો ખડેક આપણે હોઈ જઈએ પછી જાગીને મળવી. કાલ આગળ તમે સબસ્ક્રાઇબ કરી નાખજો, સબસ્ક્રાઇબ ન કરી હોય તો. A few moments later. ફાઇનલી મિત્રો વાગ્યા છે 3 ને જો આપણે ભાગ્યમ પહોંચ્યા સીવી અને જો આપણે માંડવી નીંદવા આવ્યા સીવી. જો આપણે હવારમાં એટલી માંડવી નીંદી હતી અહીં લગન પહોંચ્યા સીવી. 3 વાગે આવ્યા જેમ કે આપણે વાડ જેવલા 16 સાસે આપણે એ ઉતાર્યા હતા અને પછી ખંભાળ લેતા એને વેચી નાખીએ એટલે થોડીક વાર લાગી. આપણે 2 વાગે જાગી ગયા હતા, 2 વાગે પછી 16 ઉતારીને અહીંયા પહોંચ્યા કા 3 વાગી જાય એવું થયું હતું. હાલો આપણે હવે નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગ્યા છે 4 ને જો આપણે એટલી માંડવી નીંદ નાખી. જો આપણે દાંતણી ખૂતા લઈને અહીંયા લગન નીંદ નાખી એટલી. એ તો લાસ્ટ બાકી છે, એ ઘણી બાકી છે સીધી કેમ કે ખડ આંધે એમ તો આવે છે, પારું આવે છે એમ તો ખડ ઉગાવો ને એવું છે હતું. ક્યાંક આવે છે ને ક્યાંક નથી આવતું. આમાં જો જાય રીતે એટલે આમાં થોડુંક વધુ આવે છે, ઉપર બહુ નથી આવતું. આપણે આમાં જો આમાં તો આપણે ઘણું ખરું લગભગ લીધેલું હતું. ફુવારા ફેરવતા હતા એટલે વળતા હાલ્યા આવી એટલે એક થરું લેતા હતા. આમાં એમ તો નથી બહુ ઓછમાં આપણે આમ ઉગાવો તો એમાં આપણે સોર્યું હાંક્યું તો ઉગાવો છે જ તે હાંથી હાંકવું પડશે. પછી નહીં વાર લાગે તો આમાં ક્યાંક હશે ખાલી મોટું બાકી તો આપણે હતું લયાટ લીધું હતું, મોટું લયાટ લીધું હતું ક્યાંક રહી ગયું હોય આમ આડા ધડી એ રહેતા હતા એટલે ખાલી લાગત લેવી. હવે લાગત લઈ નાખ્યું એટલે પછી ઉપાધી નહીં. ચાલો આપણે પાણી પી આવી પછી પાછા આપણે નીંદવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે આટલી માંડવી નીંદ નાખી છે. તો આપણે આ મકાન પહોર પહોંચ્યા છીએ. લાંબા એટલા સાર્યા છે, અડધી એટલે નીંદ નાખીને અડધી બાકી છે. અને હવે આમાં તો બહુ ખડાઈ નહીં આવે, ક્યાંક હશે. બાકી તો આપણે ઘણખરું લઈ નાખ્યું હતું. આપણે ફુવારા ફેરવતા હારતા હતા ત્યારે ઓલા પડામાં હારતા ત્યારે વળતા લેતા આવીને જાય. મારા બા આમ તો નવરા હોય તે લેતા હતા આમાં જ લેતા હતા એટલે ઘણખરું લેવાઈ ગયું છે. હું મારા બા લેવી છે, મારા આપું હાથી આંકે છે ઓલી માંડવી આપણે માંડવી હાથી આંકે છે એટલે મારા બા લેવાનું છે. આપણે લેવાય એટલું લઈ નાખશું. કદાચ તો ઘણખરું લેવાય છે, થોડીક રહી જાય તો ખાલી પટ્ટી. બાકી તો વાર તો અહીં લાગતી તેમ કે આપણે 3 સાલ લેતા જઈએ છીએ, 3 આવીને 3 આવીને ઘણા લેવા જાય એટલે એવી 6-7 ઉથલું મારવી કાં તો ઘણી લેવા જશે. તે હાલો આપણે પાછા નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે ફીટ 7 વાગી જશે ને જો આપણે માંડવી નીંદી નાખી સીધી. તો આપણે છેલ્લા 4 સાર્યા છે ને જો હાથી આંકે છે રાપુની હાથી આંકે ઓલી માંડવી વકાઈ ગયું અને જો મસ્ત થઈ જશે. હવે તો ઉગાવો નથી રહેતો, ને જો મસ્ત નીંદાઈ ગયું. કેમ કે આપણે 7 એટલે રાખીની વાત જવા દો ને જો દી આઠમી જવા આવી ગયો છે. આપણે આજ તો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નહોતો, વિડીયો અપલોડ કર્યો જ નથી. સાણક આપણે 6:30 કરી નાખ્યો, અડધી કલાક મોડું થઈ ગયું. મેં કે નીંદાય નહીં રહે એટલે આપણે કાંઈ ગામે કે કેમ કે અપલોડ કર્યું એટલે વાર તો લાગે, 5-7 મિનિટની વાર લાગે એમ તો 10 મિનિટની. કેમ કે યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં ને ફેસબુકમાં હિન્દી અપલોડ કર્યું એટલું વાર તો લાગે, લખવાનું આડવડ્યું હતું. અને આપણે ઠેઠ ઓલા બધો ખોવડે હતા ઠેઠ આપણે નાથી આપણે એટલો પટ્ટો લઈ નાખ્યો. આપણને મોટો ફાયદો શું થતો કે આપણે જેમ કે આમાં આપણે લીધું હતું ને પહેલાં એટલે આપણે દંડા ફેરવતા લીધું તો આપણે એ જ મોટો ફાયદો થયો એટલે લેવાઈ ગયું. નકર લેવાય ન રહેત. એમાં મારે આપવું વી ગયા ને આપણે 3 વાગે આવ્યા હતા, નકર તો હટ લેવાઈ જાત. હવે જો દી હાથમી જવા આવી ગયો હે ને ચાલા સાર્યા છે એટલે લેતા જ આવી. ત્યારના આપણે પોરો નથી ખાધો, પાણી પીવાય નથી ગયા, તરસ નથી લાગી એટલે નથી ગયા. હાલો આપણે આ 4 સાલ લેતા જ આવીને પછી આપણે વ્યાજ એવી વાળીએ. આજે આપણે જો એક દીમાં છે નથી માંડવી નીંદ નાખી, એક દીમાં આપણે 2 માંડવી નીંદ નાખી એવું છે હતું. હાલો આપણે હવે આ 4 સાલ લેતા જઈને પછી આપણે વાડીએ વ્યાજ આવી. હાલો તે વિડીયોમાં આગળ બના રહીજો. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમાં વ્યાવા છે ને જો આપણે થવામાંથી વ્યાવા છે ને અંધારું થઈ ગયું છે. જો તેમ કહેતા છે દિયા તો ના નીંદાય એમ હતું. પછી આપણે એ સાલ લીધા મારે આપો પછી આ કૂથલ મારી આવ્યા એટલે પછી અંધારું તરત થઈ જાય. હું કાંઈ આપણે ખોટી નથી થયા. પછી મારા આપો કૂથલ મારતા હતા, એ કૂથલ મારી પછી આપણે વ્યાવ્યા એટલે જો ધાવમાંથી વ્યાવા છે.
આજ તો આપણે ખડી લીધું ને આવ ટાઈ ગયા છીએ. તમને ખબર છે સાડે જેટલી રાખી તો આપણે બ્લોગ શૂટે નથી કર્યો ને વિડીયો અપલોડે નથી કર્યો. કોમેડી વિડીયો વાડીએ નથી ગયા ને એક ધારા આપણે લેતા હતા. એમાં ખડ ઓછું આવ્યું એટલે લેવાય રહ્યું, નકર તો લેવાય ન રહે. બે જણા હતા આપણે. ધવામાં ઘડીક બેસ્યું, મસ્ત મજાનો પવન આવે છે. પગ દુખવા મળે. હું નકરું હાલવાનું જ રહે આપણે આખો દી. પવન નકર હાલતા તો એટલે હું તો ખેતી કામમાં તો નકરું હાલવાનું ચાલવાનું જ રહે, બીજું કંઈ એમાં હોય નહીં. હાલવાનું તો આખો દી. ગોપાલ તો આજ આપણા વ્લોગમાં આવ્યો નથી સવારનો. એવો નથી, મેં એક સાયકલ ગાજી પીસે એમ થયું આવ્યો જ નથી. એને બકાલું હતું ઉતાર્યું છે, રીંગણા અને એમ ગુવાર ને હતું એ મરસા હે ને એવું તો ઉતાર્યું છે. એટલે જબલા ભરતો હતો ને એવું હતું એટલે કહેતો હતો કે હમણાં આવે તો હાલો ઘડીક આપણે બે ગોપાલ આવે તો, નકર તો આપણે અઠાવી દઈશું ઘડીક બેહીને. ફાઇનલી મિત્રો જો આપણા ધાવા માથે બેઠા છે પલંગે અને ગોપાલ જો આવી ગયો છે. બતિયા વ્લોગ નો હોય, બતિયા ડો ઉતારે છે. કાલે ઉતાર્યો તો ખોટું ઉતારતો કા એવું ઉતારશે. થોડીક વાર લાગશે પણ આવશે મજા. કા મજા આવશે ને? વાર લાગશે પણ આવશે મજા. ફોન લઈ પછી ઉતારવાનો આપજો ને તો ફોન લઈ લેવી. હા સપોર્ટ આપે એટલે ફોન લઈ આવો છે. તો મસ્ત આમ જો સાંજનું કાંઈ વ્યૂ આવે છે તમે જોઈ શકો છો. આમ જો પવન એવો આવે છે ને, મસ્ત પવન આવે એમ થાય એને હુઈ જવું છે. પણ હું અહીંયા ધાવમાં ન હોય ને રાતે 7 આવે પછી જાગવી ન જેવી. આપણે એકવાર હુતા ત્યારે આપણે અડધા પહેલે તો જાગ્યા નતા. વાદળ પડે છે હો. ઈ એનો કાંઈ ભરો ન હોય. એમ એકવાર હુતા હતા ને અડધા પહેલે જતો એટલે થાકી જતા ને એટલે આમ ગોદડા પહેલે જતા. આપણે પહેલે ટાઢું લાગ્યું ને પછી ખબર પડે પછી અઠાવી જતા ને. કાં લગન તો આપણે એને ધાવામાં હુતા હતા. આપણે હું હુતો તો અડધો પહેલી ગયો તો. હું ગોપાલ તે બીજું કાંઈ બોલ. બીજું કઈ નવીન માં મરસા ને ઉતાર્યું ને કીધું નહીં. મરસા અંદર બકાલો હું ઉતાર્યું બોલ આલી ઈ બોલ ને મરસા મરસા રીંગણા ગુવાર ડુંગળી બીજું બીજું ડુંગળા તને ઉતારી કઈ રીતે? લઈ કે એટલે ઉતારી નથી. લીલી ડુંગળા કે છે તને 4 વસ્તુ ઉતારી. કાં 4 વસ્તુ હતી થઈ? વાલોળ ઉતારી? વાલોર નહીં, ઓલા વારે વાલોળ એક નહીં ઉતારી. બાકી મરસા રીંગણા અને ગુવાર ઉતાર્યો પેલી ખેલ અને ડુંગળી ડુંગળી ખેઈ એટલે લીલી બેસવા. ચાલો હું ગોપાલ તો ધામ માથે બેસ્યું અને વ્લોગ આપણે પૂરો કરી દેવી. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા નવા વ્લોગમાં.